નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. આજનો જે આપણો વિષય છે તે છે ખૂબ મજેદાર. આજે આપણે શીખવાનું છે હિન્દી વિષય, અને હિન્દી વિષયના વ્યાકરણ વિભાગનો લેખન વિભાગનો મુદ્દો છે કહાની લેખન. વાર્તા સાંભળવી કહેવી તો મજા આવે, પરંતુ લેખન કાર્ય કરવાનું થાય ત્યારે તેમાં નાની નાની ભૂલો થાય, તેને આપણે સુધારી લઈશું. તો પરીક્ષામાં અથવા અન્ય કોઈ જગ્યાએ લેખન કાર્ય કરવાનું થાય તો આપણને તકલીફ નહીં પડે. તો આજનો મુદ્દો છે શેર ઓર ચૂહા. આ વાર્તા તમે સાંભળી હશે, શીખ્યા હશો અને જાણ્યું હશે. તો મિત્રો, શેર ઓર ચૂહા આ આપણા કહાનીનું વાર્તાનું શીર્ષક છે. યાદ રાખીશું, જ્યારે જ્યારે કહાની લખીશું ત્યારે તે કહાનીનું શીર્ષક આપણે જરૂરથી આપીશું. સૌપ્રથમ શીર્ષક લખીશું એટલે કહાનીનું નામ, ત્યારબાદ વાર્તા લખવાની શરૂઆત કરીશું. તો જોતા જઈએ. एक दिन जंगल में एक शेर आराम से सो रहा था. शेर जहां सो रहा था उसके पास एक बिल जिसमें एक चूहा रहता था. शेर को सोया हुआ देखकर चूहा उसके पास गया. वह शेर के शरीर पर चढ़ा और नाचने लगा. याद रखो, शेर ऊपर उंदर भाई बैसी गया छे. शेर की नींद खुल गई और उसने गुस्से से चूहे को पंजे में पकड़ लिया. चूहा रोते रोते बोला, कृपा करके मुझे छोड़ दो, मैं तुम्हारी मदद करूंगा. आगळ. एक दिन एक शिकारी जंगल में शिकार करने आया. उसने सिंह का शिकार करने के लिए जाल बिछाया. जाल में फंसते ही शेर दहाड़ने लगा. उसकी दहाड़ सुनकर चूहा वहां आया. शेर को जाल में फंसा देखकर अपने साथियों को बुलाकर चूहे ने शेर को जाल से छुड़ाया. शेर को चूहे और उसके साथियों ने जाल से छुड़ाया. इस तरह चूहे ने शेर को शिकारी से बचाया. उस दिन से शेर और चूहा मित्र बन गए, साथ में खेलने लगे. तो मित्रों, आ रीते આપણે વાર્તાને લખી શકીએ કે એક ચૂહાએ નાનો વ્યક્તિ હતો છતાં પણ તેને મોટા વ્યક્તિની મદદ કરી. જો તે દિવસે સિંહે એટલે કે શેરે પેલા ઉંદરડા ભાઈને જો મારી નાખ્યા હોત, ઉંદર ભાઈને, તો આજે એને બચાવવા કોણ આવત? ક્લિયર? તો વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળ્યું? તો વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે હર એક કા अपना महत्व होता है. कभी किसी को छोटा मत समझकर उसकी उपेक्षा करनी चाहिए नहीं. તો મિત્રો, આ રીતે કોઈને નાના સમજીને તેની ઉપેક્ષા ના કરવી જોઈએ. તો મિત્રો, ફરીથી કહાની તમને સમજાઈ ગઈ હશે કેવી રીતના લખવી. તો આ રીતના લખી શકીએ. કહાની હંમેશા ભૂતકાળમાં જ લખાય છે, વાર્તા ભૂતકાળમાં જ લખીશું. સૌપ્રથમ ટાઇટલ એટલે કે શીર્ષક, વાર્તાનું નામ, ત્યારબાદ કહાની લેખન, અને છેલ્લે ખાસ મુદ્દો શીખ લખીશું, જેથી વાર્તામાં આપણા 4 સ્ટાર લાગી જાય. તો આ રીતે આપણે વાર્તા લખીશું. આશા રાખું છું કે તમને વાર્તા સમજાઈ ગઈ હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, શેર કરજો, લાઈક કરજો, અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.